હેલો ફ્રેન્ડ્સ, દીપિકાસ રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કેળાની વેફર। તો કેળાની વેફર બજાર જેવી જ સરસ બનશે। તો તેના માટે આગળ આપણે રેસીપી જોઈએ। તો આપણે તેના માટે સૌપ્રથમ કાચા કેળા લેશું અને એક વાટકીમાં આપણે પાણી લેશું અને મીઠું નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ આપણે કેળું એક લેશું અને તેની છાલ ઉતારીશું અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તમે આ કેળાની વેફર એકવાર ઘરે જરૂરથી બનાવજો। તમે બજારની વેફરને પણ ભૂલી જશો તેવી બનશે। તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે જે બટેટાની વેફર પાડીએ છીએ તે જ જારો મેં લીધેલો છે અને કેળાની વેફર આપણે ડાયરેક્ટ તેલમાં પાડીશું। તો મેં આ રીતે એક કેળું લીધેલું છે અને તે ડાયરેક્ટ આ રીતે જારો રાખી અને તેલમાં પાડવાની રહેશે। આપણું એક કેળાની વેફર પડી જાય ત્યારબાદ આપણે જે પાણી અને મીઠાનું જે મિશ્રણ કરેલું છે તેને તેમાં આપણે 1 ચમચી જેટલું નાખીશું। હવે તેને 3 થી 4 મિનિટ માટે તેલમાં પકાવવા દેવાની છે। વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતું રહેવાનું છે। આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કેળાની વેફર તૈયાર થઈ ગઈ। મેં અહીં બીજું કેળું લઈ લીધું છે તેની છાલ ઉતારીને અને સેમ ફરીથી આપણે એ જ રીતે કેળાની વેફર પાડીશું અને કેળાની વેફર પડી જાય એટલે આપણે જે મિશ્રણ બનાવેલું છે તે ફરીથી આપણે એમાં 1 ચમચી જેટલું ઉમેરીશું અને પછી તેને 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું। તો મેં આ રીતે 5 કેળાની વેફર બનાવીને તૈયાર કરી લીધી છે અને મરીનો ભૂકો ઉપરથી છાંટી દીધો છે અને તેને સરસ રીતે આપણે હલાવી લઈશું। જો તમને મારી આ કેળાની વેફરની બનાવવાની રીત ગમી હોય તો તમે એક લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો।